જય શ્રી કૃષ્ણ, રાધે રાધે। સવારમાં થઈ ગઈ છું તૈયાર અને મમ્મી આજ તો બનાવે છે ખીર ને રોટલી, કારણ કે આજે મારા બાંદાદાનું શ્રાદ્ધ છે। એટલે સૌથી પહેલા બાંદાદાને પગે લાગ્યા અને પછી જમણવારની થાળી પરસે અને પછી અમે આવી ગયા રોટલી ગાયને ખવડાવવા માટે, કારણ કે વેસ્ટ જવા દેવી નહોતી એટલે ખીરવાળી રોટલી ગાયને ખવડાવવા આવ્યા। પણ ગરમ ગરમ છે રોટલી મૂકો નતર પાછી લઈ જાઓ આપણે કોઈ ન ખવડાવતા દાદા। અને આ અંકલ એટલું બોલ્યા ને કે મને ગુસ્સો આવી ગયો, તો હું પણ મારી રોટલી લઈને પાછી આવી ગઈ, કારણ કે સુરતમાં એક જ ગૌશાળા નથી। હું આવી ગઈ બીજી ગૌશાળા આવ્યા અને મારા હાથથી ગાયની રોટલી પછી ત્યાંથી ડાયરેક્ટ એરિયાની ઘરે રિયાને લેવા માટે, કારણ કે સ્કૂલેથી આવી ગયો તો પછી ફટાફટ લઈને આવીને અને વચ્ચે બે ટેલરની ન્યારે એને માપ મારવા, કારણ કે કુર્તો સીવડાવો છે। પછી ઘરે આવીને જોયું તો મામીની આવી ગયા હતા, મને ડાયરેક્ટ ઉપાડી અને બોમ્બે માર્કેટ પર કરી સાડીની શોપિંગ। જે શોપે જવું હતું તે બંધ હતી, પછી બીજી 2-3 દુકાનો દેખડી પણ મેળ ના આવ્યો। પછી પાછી એ શોપે ગયા તો બહુ જ હસવું આવ્યું પણ સેટિંગ ના આવ્યું। પછી બીજી શોપેથી અમે શોપિંગ કરી અને ફાઇનલી અમે સાડી સિલેક્ટ કરી લીધી છે। પછી માર્કેટની ફેમસ કચોરી ખાધી અને સોડા પીધી। પછી ગયા ઘરે જઈને જોયું તો શાક નહોતું, કારણ કે સાંજે મહેમાન હતા એટલે ફટાફટ કેક મારી અને નીકળી ગયા સામાન લેવા માટે, અને પછી ઘરે આવીને બનાવી સેન્ડવિચ। આવા ડેલી વિડીયો જોવા માટે ફોલો કરવાનું